આપણને એટલે જ વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો ખાસ સાવચેત કરે છે અને ચેતવતા કહે છે કે બોલતા પહેલા ધ્યાન રાખજો. આપણે છેલ્લે મેસેજ કરીએ ત્યારે છેલ્લે લખો ને TC, ટેક કેર. આખા ભાગવતમાં વારે ઘડીએ આ જ આવશે, ટેક કેર. શું ધ્યાન રાખવાનું છે બોલતા પહેલા? કોન્શિયસલી અનકોન્શિયસલી, નોઈંગલી અનનોઈંગલી આપણે જે કંઈ પણ બોલીએ છીએ, વી આર ગિવિંગ મેસેજ ટુ અવર બ્રેઇન વિચ વિલ ક્રિએટ ટુ કન્વર્ટ ઇન્ટુ રિયાલિટી. આપણે જે બોલીએ છીએ જાણતા અજાણતા જાગ્રત સુષુપ્ત કોઈ પણ અવસ્થામાં એ આપણે આપણા મગજને સંદેશો આપી અને તૈયાર કરવાનું કહીએ છીએ. અને એ જ્યારે તૈયાર થઈને આવે પછી આપણને ખબર પડે કે ઓ આ હું બોલ્યો તો આવું નથી. આપણે કહેતા કોઈ બોલે ને આમ બધું થઈ જાય, આપણને પણ એવી તાકાત મળે. તો આપણને એ તાકાત મળે, જોઈએ છે તમારી તાકાત એવી કે તમે બોલો ને એવું થાય. આપી છે ભગવાને બધાને, પણ બધા ખોટી રીતે વાપરે છે એટલે એને એનું પરિણામ દેખાતું નથી. કેટલાને જોઈએ છે કે પોતે બોલે એવું થાય, ઈચ્છા છે કેટલાને એવી છે? કોઈ નથી. હાય હાય. એક જ ઉપાય છે વાલા કુટુંબીજનો, અને એ છે જે આપણે શરૂઆતમાં જાણ્યું, પુણ્યને છુપાવો અને પાપને કહી દો. કન્ફેશન. યોર ડેક્લેરેશન એમ્પાવર્સ યુ ટુ બી. આપણે જે બોલીએ છીએ એ આપણું બોલેલું વચન આપણને એ બનવા માટે મદદ કરે છે. એટલે બોલતા પહેલા ધ્યાન રાખો. સારું કે ખરાબ, કોઈને પણ માટે, પોતાના માટે કે ગમે તેના માટે કે ભગવાન માટે પણ બોલતા પહેલા ટેક કેર. TC